ગુરુગાથા પેજ ભાગ 6 પેજ નંબર 84 ટોપિક ચાલે છે મોહન પ્રસાદ સ્વામીનું જીવન. બરાબર. હા, હાલો હવે આગળ આપણે. મોહન સ્વામી સ્વભાવે તેજ અને સ્ફૂર્તિલા હતા. વેગવાન પાણી જો કેનાલોમાં વહે તો ધરતી હરિયાળી બની જાય. સ્વામી જેવા સદગુરુના પ્રતાપે મોહન સ્વામીની ઉર્જાને રચનાત્મક વેગ મળ્યો હતો. બાંધકામમાં એમની ઝડપને કોઈ ન પહોંચી શકે. તેઓ સ્વામીના વચને શરીરનું ભાન ભૂલીને સેવા કરતા. આજે પણ ગુરુકુળના વિશાળ ભવનો એમના સેવાયોગની સાક્ષી પૂરતા અડીખમ એમના ઊભા છે. હા 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 હા. જુઓ, તમને એક કહું કે તમે તમારા કુટુંબ પરિવારમાં વડીલ હો, વડીલ, બરાબર, અને ગામડે રહેતા હો, ગામડે. સમજો, થોડીક વાર તમે તમારું જે અસ્તિત્વ છે ને એ ભૂલી જાઓ અને હું જે વાત કરું છું એમાં તમે આવી જાઓ. તમે ગામડે રહ્યો છો, કુટુંબમાં તમે સૌથી વડીલ છો, બરાબર, અને તમે ત્યાં કોઈ મકાન બાંધકામ કર્યા હોય કે તમે ખેતીવાડી હોય તો ત્યાં તમે બીજું ત્રીજું કંઈક કર્યું હોય, તમે બીજા ત્રીજા કંઈક કામ કર્યા હોય અને ભલે અત્યારે જીર્ણ દશાને થઈ ગયા હોય, જૂના થઈ ગયા હોય, બરાબર, અને તમે જુઓ ને તો એમ થાય કે અમે આજથી 20 વર્ષ પહેલાં, અમે 50 વર્ષ પહેલાં, અમે 70 વર્ષ પહેલાં આ કામ કર્યું હતું. આ અમારી જો બધી તેથી અમે જુવાન હતા, યુવાન હતા, બાળપણ અમારું હતું તેથી અમે આ કર્યું છે. અને છોકરા પાડી નાખતા હોય એવો કાંઈક છીન ભીન કરતા હોય ત્યારે તમને કેવું થાય, અરે આ અમે કેવી કેવી પરિસ્થિતિમાં કર્યું છે, આ છોકરા પાડી નાખે છે કે એવું થાય. અથવા એ કામ મકાન તમારા હોય ગામડામાં, અથવા કોઈ પણ વાત ખેતીવાડી છે ગમે તે હોય, બરાબર, કૂવા ગાયરા હોય, આશે તેશે બધું હોય અને તમે પછી શહેરમાં આવી ગયા હો અને પછી પાછા ગામડે જાઓ અને એ અડીખમ બધું એમાં ઊભું હોય, તમને કેવું બાળપણ સાંભળી આવે? કેવું બાળપણ સાંભળી આવે? તમારી જુવાની કેવી સાંભળી આવે? અમે આ કર્યું હતું, આમ કર્યું હતું, તે કર્યું હતું, આ બધું અમારું છે, આમ છે. તમારા બાપુજી એ તો પછી વહી ગયા હોય, બરાબર, તમે વૃદ્ધ હો અને તમારા બાપુજી વખતે તમે કર્યું હોય. હા, બધું. અને અત્યારે તમારા છોકરા બધા હોય, જોવાની હોય, લવરી મૂસ્યા કલબલિયા બધા કરતા હોય અને એને કાંઈ એની કિંમત ન હોય. હા, ઓને હોય. એમ મોહન સ્વામી આ જે સ્કૂલ છે ને, રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય, ટાવરવાળી બિલ્ડિંગ, એ મોહન સ્વામી એના હાથ નીચે ઊભું થયેલું, એમાં સેવા એની, બરાબર. પછી હમણાં ઘણા બધા ઉતારો તો હાવ બળી ગયા, હાવ બળી સાફ થઈ ગયા, બરાબર. એ બધા એમના કરેલા. નવું છાત્રાલય થયું એ પછી આ વિદ્યાર્થીનું જે હોસ્ટેલ છાત્રાલય છે એ 2જો માળ, એ 3જો માળ, એ પ્રાર્થના મંદિર 3 વખત લાંબુ થયું. એટલે હતું વળી પાછું લંબાવે, પાછળ લંબાવે, વળી પાછળ લંબાવે, વળી પાછળ લંબાવે, બરાબર. આ બધું સરસ મને બગીચા હતા. આ કેટલું બધું અહીંયા હતું બધું. અત્યારે તો સમય સંજોગોને બધું પરિવર્તન ઘણું બધું થઈ ગયું છે. કોઈ અસ્તવ્યસ્ત થઈ ગયું, કોઈ હજી ઊભું છે. હા, છાત્રાલયનું બિલ્ડિંગ ઊભું છે. ભોજનાલયના મકાનો કેટલા બધા હતા. ઓહો, એ બધા. પછી સંત નિવાસની પાછળના ભાગમાં બધા જે અત્યારે સંતોના નાવાના બાથરૂમ છે જનરલ, જ્યાં એ ભોજનાલયના રસોડા ને આ બધું કેટલું બધું બાંધકામ આખું બ્રહ્માંડ ફરી ગયું કહેવાય ને, એમ કહી શકાય. પણ છતાં હજી અમુક બિલ્ડિંગો ઊભા છે. એ મોહન સ્વામી અત્યારે સમય સંજોગો વસાત ગમે તે કારણ હોય રહેશે ધોરાજી મંદિરમાં, બરાબર. અને અવારનવાર 4 મહિને, 6 મહિને, 8 મહિને, 10 મહિને એ રાજકોટ આવે. અને એક હરિભગત છે, પ્રેમી ભગત, બહુ સહેતવાળા, અને એને મકાનનો સગવડતા સારી છે, બરાબર. ભાઈ બધી મર્યાદા જળવાય એવું મકાન છે. એટલે અહીંયા અઠવાડિયું 10 દી 15 દી રોકાય અને ભક્તોના દર્શન, કથા વાર્તા, પધરાણી બધું પ્રોગ્રામ કરતા હોય. બીજાને સગવડતા સારી એટલે બધી. એ મોહન સ્વામીનું આ જુઓ તમે તો, આ એનું ભજન 1 મિનિટ ખોટી જવા ન દે, ખબર છે? હા. અને બીજે ગામની લપસપ બધી વાતો, કાંઈક જગત સમજ વાતો એને પાસે કોઈ કરી ન શકે. એટલે અહીંયા એ જો ને અડીખમ આ મકાન ઊભા છે. અવનવા યંત્રો બનાવવા હોય, કંઈક બનાવવા રસોડામાં ત્યાં યંત્રો બનાવવા, હિંડોળામાં યંત્રો બનાવવા, એ બધી એને ઘરની કારીગીરી હો. હા, કોઈને પાસે લેવા ન જાય, પણ એક જોઈ લે બનાવી નાખે. નિષ્કુળાનંદ સ્વામીના લાકડા ઘડવાની આવડત જાણે એમને કુદરતી રીતે પ્રાપ્ત થઈ ગઈ. નિષ્કુળાનંદ સ્વામીની જે બધી હતી ને આવડત બધી, એ બધી આવડત મોહન સ્વામીના જીવનમાં આવી ગઈ.
તેઓ જાતે માળા ઉતારતા, સંતો માટે સવનના લાકડામાંથી તુંબડા પથ્થર બનાવતા, મશીન ઉપર ઉતારવાના હોય એ મશીન પણ પોતે જાતે બનાવી લે, તૈયાર કરવો. આ મશીન એમનું વેસ્ટમાંથી બેસ્ટનું અનુપમ સર્જન થતું. જો રામનવમી, જન્માષ્ટમી, શરદ પૂર્ણિમા જેવા ઉત્સવમાં પ્રસંગો અને તેઓ અનેકવિધ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવતા અને ઠાકોરજી પાસે અદ્ભુત શોભા રચતા હો. રામનવમીના હિંડોળા હોય, જન્માષ્ટમીના હિંડોળા હોય, શ્રાવણ મહિનાના હિંડોળા હોય, શરદ પૂર્ણિમાનો રાસ રમતો હિંડોળો હોય. આ બધું કરતા ને અમે જોયેલું છે ને સાંભળેલું છે અને એને જોયેલું છે બધું, બરાબર. એની સાથે સેવા માતા એટલે ભેગા બનાવવામાં હોય, હે ઓલું આમ કરે, ઓલું આમ કરે, અમે તત્પર તૈયાર રહેવું પડે મારે. હા. અને તમને કહું ને, પછી અમે સેવા રાત્રિ દિવસ એની પાસે સેવા કરતા. અમે 4 ગોવિંદભાઈ બારસિયા, બરાબર, અત્યારે હાલમાં બધા મોટા મોટા સમય ઉત્સવ સ્ટેજ બધા બનાવતા હોય, હિંડોળા બનાવતા હોય. ગોવિંદભાઈ બારસિયા પેન્ટર કહેવાય છે. અને કલાકમાં એની પાસે કલા, એના ઘરની કલા એમ કહે ને, કલા બધી તો એને બાપની કલા એમ ખબર ને બધી, એવી બધી એ ગોવિંદભાઈ બારસિયા. અમે બધા એની સેવામાં હતા. અને રાતે 9 વાગે 10 વાગે પરાણે નાસ્તો કરવા બિહાર દો. સવારે 10 વાગે 11 વાગે જમવાનું, 1 વાગે 1:30 વાગે થાય. પણ અમે 10 વાગે નાસ્તો કરાવે, રાતે 10 વાગે નાસ્તો કરાવે, રાતે 12 વાગે નાસ્તો કરાવે. હા. અને અમે વિદ્યાર્થી લાડવા ખાવાની કેને મજા ન આવે. મગજના લાડુ, મગજના એ બધું જુદું જુદું નાસ્તા બધું આપતા, મજા આવતી હતી હો અમને. એ સાધુ થયા પહેલાં લાડવા ખૂબ ખાઈ લીધા છે. સાધુ થયા પછી લાડવા આરામ થઈ ગયા મારે તો. એટલે આ બધું એવું છે. મોહન સ્વામી આ સમય અવસર બધું કરતાં વિશેષ મહત્ત્વની વાત એ હતી કે બાંધકામની સખત સેવા વચ્ચે એમનું જીવન તપપરાયણ રહ્યું છે. એટલી બધી સેવા તમારે. તેથી સાધુ ઓછા હતા, નહોતા નાણાં, નહોતા માણા, નહોતા પાણા, નહોતા દાણા. સંસ્થામાં આ કાંઈ નહોતું, બરાબર. કરકસરથી જીવન જીવવાનું હોય. અને છતાંય મોહન સ્વામી વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા હતા. હા, બધું એન્જિનો બનાવે, યંત્રો બનાવે, મશીનો બનાવે, આ બનાવે, તે બનાવે. આખો હંગેડાવાળો રૂમ આખો એનો કહેવાય. એ રૂમમાં કેટલા 2-3 રૂમ હતા એના કબજામાં. એ બધું સામાન સાધન બધું ધમધમાલ બધું પડ્યું હોય એમના હિંડોળાના, આ ઉત્સવ સમય, આ પ્રસંગના. કોઈ એની પાસે તમે કોઈ પણ વસ્તુ માગો, કેની જેમ તમને કહું ને, એ સમય પ્રમાણે, અત્યારે આ સમય પ્રમાણે, અત્યારના સમય પ્રમાણે તમે જે ઓલા ડીમાર્ટ સ્ટોર હોય ને, રિલાયન્સના મોટા મોટા સ્ટોર હોય ને, ડીમાર્ટ હોય ને, ઓલા મોટા મોટા શોરૂમ શું કહેવાય, એવા મોટા શોરૂમમાં જાઓ અને તમે કહો આ વસ્તુ મને દો, એમ કે ઓલી જગ્યાએ પૂગી જાય, મળી જાય. એ મોટા મોટા જે શોરૂમ હોય છે ને અત્યારે, બરાબર. હા, એમાં ટાંચણી મળે, હથોળાય મળે, શાકભાજી મળે, તેલના ઘીના ડબ્બાએ મળે, બધું મળે મોટા મોટા સ્ટોરોમાં, બરાબર. કાપડે મળે, બધું મળે ને એવા સ્ટોર. એ મોહન સાહેબ પાસે જઈને તમે કહો સાહેબ મને આ દો, બરાબર. તમે માગો એ પાસે મળે, વસ્તુ મળે. બોલો, તમે જે માગો એ વસ્તુ મળે. આ પછી તેથી મોબાઈલ નહોતા, એટલે મોબાઈલ નહીં પાસે નહોતા, તે દુનિયામાં મોબાઈલ નહોતા. આ પછી તમે કહો મોબાઈલ માગવું છે. હા. એટલે નવાઈની વાત એ છે કે તેઓ નિયમિત રીતે શું કહેવાય, નવાઈની વાત એ છે, વિશેષ મહત્ત્વની વાત કે આટલા બધા બાંધકામની વચ્ચે એમનું જીવન તપપરાયણ હતું. તેઓ ત્યારથી માંડીને આજ દિન સુધી ફલાહાર કરે છે. ઓહો, આજે 40 વર્ષથી લગભગ એ ફલાહાર કરે છે. મેં કીધું પાણી પીધું નથી, બરાબર. હજી એક બીજી વાત આવે છે, જોજો, સાંભળજો. જ્યારે હું એના યોગમાં આવ્યો ને ત્યારે એને 15 વર્ષ થયા હતા. એ એમ કહેતા કે 15 વર્ષથી હું આ વ્રત પાડું છું. હું વ્રત બોલું, નામ બોલું, પછી બોલું કે આ વ્રત મારે 15 વર્ષથી હું કરું છું. તો મારે આજે 47 વર્ષ થયા છે. 47માં તમે +15 કરી દો. 47 × 10 57, 57 ને 58, 59, 60, 61, 62. એટલે સમજી લ્યો ને 65 વર્ષથી આજે 65 વર્ષથી મોહન સ્વામી લાંબો પગ કરીને સૂતા નથી. રાત્રે કે દિવસે હો, ભોંય પથારી નહીં, દિવાલને ઓઠીંગે એક તકિયો રાખી અને આખી રાત એમને બેઠા રહીએ, બરાબર. કા પિલોર હોય તો પિલોરને એક તકિયો રાખી અને ઓશિકા જેવો તકિયો રાનો રાખી અને આખી રાત બેઠા રહીએ. જો ઉનાળો હોય તો એમને ઓઢવું કાંઈ ન હોય, અને શિયાળો કે એવું કંઈક હોય ઋતુ પ્રમાણે તો ઓઢું હોય. વધારે ગરમી હોય તો એ ઠંડી હોય તો એ પણ ઓઢું હોય. પણ એ બેઠા બેઠા જ પલાઠી વારીને, હા, બેઠા સવાર જાગે. બોલો, આ 65 વર્ષથી આ સાધુ લાંબો પગ કરીને સૂતા નથી. હું તમને એમ કહું ને કે આ સાધુ આવા તપ ત્યાગ વૈરાગવાળા ભજન ભક્તિ યુક્ત કલા કારીગરી યુક્ત આવા સાધુ
પરોક્ષમાં કોઈક હોય ને તો એને ભગવાન તરીકે ને પૂજે હો, ભગવાન તરીકે પૂજે. સોનાની અંબાડીએ બેસાડે, હાથીએ બેસાડે, બરાબર. અને તમને હું કહી દઉં ને કાંઈ ખોટું નહીં પડે આમાં. જે દિવસે સાધુ ધામમાં જાહે ને એની શોક સભા છે ને તે ફૂલ વોલ્યુમ રાખી અને લાંબો હાથ કરી લોકો પ્રવચન કરશે. પણ અત્યારે એ બધું કરવાનું અત્યારે છે. પછી તમે ગમે એટલા લાંબા પ્રવચનો કરો, પછી એમ કે સભા સંતાનને કહે સમયની મર્યાદા હોવાથી દરેક વક્તાશ્રીઓ પોતપોતાના પ્રવચનો શોર્ટકટમાં કહે, ટૂંકમાં કહે, આમ પછી કહેશે, બરાબર. પણ અત્યારે તેથી તમે પ્રવચન કરો, તમારે એ મોહન સ્વામીને શું કામના? તમે એના નામથી લાભ ખટાવો, એ બીજું શું હતું માંથી? હા, આવા હતા કાંઈ. એ વહી ગયા પછી તમે લાખ વખાણ કરો ને નકામું છે. ત્યારે તેમાં ઝાઝા લોકો લાભ લે, ઝાઝા લોકોને જીવનમાં એના ગુણ આવે, ઝાઝા લોકોને દર્શન કરે, પાવન થાય, બરાબર. આ વાત તો મેં ઘણી વખત કીધી છે કે આવા એક સંત છે, બરાબર. ઘણી વખત કીધેલી છે. ધોરાજીમાં ધૂણી ધખાવીને આજે ભજન કરે છે. એક બાજુ વોયડીમાં બેઠા 8 બાય 10 બાયનું વોયડી છે, એમાં એ રાત્રે દિવસ સવારે 4 વાગે બેસી ગયા હોય, સાંજે 9 વાગે ઊભા થાય, બોલો ભજન. હા, બાથરૂમ જવું, નાવું ધોવું એમ ઊભા થાય, પણ બાકી બધો જ સમય દેહ ક્રિયા સિવાય બધો જ સમય એને ભજનમાં, બોલો. હા, સમય સંજોગો વાતાવરણ છે, પરિસ્થિતિ છે, એટલે એ ગુરુકુળમાં રહી શકા નથી, એટલે ધોરાજીમાં રહીને ભજન કરે છે. ભજન ગમે ત્યાં કરવું છે ને, એટલે ગામને ચોરે કરે કે ગામને પાદર કરે કે ગંગા કિનારે કરે કે કોઈ મંદિરોમાં કરે, ભજન કરવું એ અગત્યનું છે, બરાબર. ગંગા કિનારે જાય ને ધૂણી ધખાવતા હોય છે, ભજન કરતા હોય છે, સારી વાત છે. હવે આપણે ગંગા કિનારે જવું હોય તો કેટલું બધું દૂર જવું પડે, એટલે આપણે જ્યાં બેઠા જાય કે ભજન ભક્તિ અને ગંગાનો પ્રવાહ ચાલે એમ માની લેવાનું. એટલે એ ગયા પછી ગમે એટલા વખાણ કરો, આટલા વર્ષથી અનાજ જેમાં નથી, આટલા વર્ષથી એને પાણી પીધું નથી, આટલા વર્ષથી એને પછી લાંબો પગ કે નથી. આ સભા સંચાલકો અને પ્રવચનકારો બધા એમ ઊંચા હાથ કરીને વોલ્યુમ વધારીને ફૂલ વોલ્યુમથી બધી રાડું કરી પણ બોલશે. પણ અત્યારે શું? હા, વિશેષ મહત્વની વાત એ છે કે બાંધકામની સખત સેવા વચ્ચે એમનું જીવન તપ પરાયણ રહ્યું છે. તેઓ ત્યારથી માંડીને આજ દિન સુધી ફલાહાર કરે છે. નવાઈની વાત એ છે કે તેઓ નિયમિત રીતે ભોંય પથારીએ સાદો કોથળો પાથરીને બેઠા જ સૂવે છે. હા, એમણે વર્ષોથી સૂતી વખતે લાંબો પગ કર્યો નથી. આ 65 વર્ષે કહું છું. લ્યો, મારે તો એની સાથે રહેવાનું વધારે ઘણું થયું હતું. હું 400 મહિનો એકલ ધોરાજી જાઉં, દર્શન કરી મારે જવાનું હતું જ, બરાબર. ત્યાં અહીંયા આવી ગયા હતા, વાત પૂરી થઈ ગઈ. હમણાં દિવાળી પહેલાં મેં કહ્યું જાઉં દિવાળીના વેકેશનમાં જવાનું કરતો હતો. ત્યાં મારી ગાડી હરિભગતની ગાડી તૈયાર કરીને ગાડી જાવ ધોરાજી લઈને વહી ગઈ ગઢડા. મેં કહ્યું સારું, હાલો ગઢડા દર્શન કરીને પછી જઈશું ધોરાજી. ત્યાં બીજે જે ધોરાજી જવાનું પ્રયાણ કરતા ત્યાં તો અહીંયા આવી ગયા સામે દર્શન દેવા. એટલે આપણે દર્શન ના લઈ લઈશી. હા, જેને લેવો હોય ધોરાજી જાજો. હા, નવાઈની વાત એ છે કે તેઓ નિયમિત રીતે ભોંય પથારીએ સાદો કોથળો પાથરી અને બેઠા જ સૂવે છે. એમણે વર્ષોથી સૂતી વખતે લાંબો પગ કર્યો નથી. તેઓ ઉર્જાવાન સાધુ હોવાથી સ્વભાવે આકરા હોય છે. આકરા હોય તે સહજ છે. એમની સાથે કામ કરવામાં ભલભલાને પણ ભય લાગે. આ સેવકે કેટલા વર્ષ સુધી એની સાથે સેવા કરી છે. હા, ભલભલાને ભય લાગે, પરંતુ સ્વામી જેવા સદગુરુની કૃપાથી તેઓ ધીરે ધીરે શાંત થઈ ગયા છે. એનો ક્રોધ એટલે પાસે કોઈ ન જઈ શકે, પણ અત્યારે હા એટલા નિર્માની, બરાબર. મારાથી તો એ ઘણા વર્ષ, લગભગ 20 વર્ષ મોટા હશે. મારે 64 પૂરા 64 હાલે છે, 74 ને 84, એટલે લગભગ 20-25 વર્ષ મારાથી મોટા હશે. છતાંય હું જાઉં ને એટલે હું હજી દંડો એક કરું ન કરું ત્યાં મને એને એક દંડો પ્રાણે કરી લીધો હોય. એને એ દંડ મને કરી લે. આટલી ઉંમર છે નહીં તોય 90 વર્ષ પીગા છે, પણ હું આમ કરતો રહો ફફ કરતો રહે તો દંડ કરી લે. હું પછી ચાલુ રાખું તો એ મને જાળી રાખે, હું એને જાળી રાખું તો મેં હાથ છોડાવીને દંડ કરી લે. બોલો, એ કેટલા નિર્માની અત્યારે થઈ ગયા છે. હા, જેવા એ આકરા હતા ને એનાથી 1000 ગણા અત્યારે એ નિર્માની થઈ ગયા છો. હા, જેના નિર્માણી ભગવાન તેના જન ન જોઈએ માન. હા,
હું તમને કહું છું કે ભગવાન સ્વામિનારાયણ મારી અંગત વાત છે, એનામાં જે કાંઈ દોષ અવગુણ હશે એ બધું ભગવાન સ્વામિનારાયણ માફ કરી દેશે, લેસ કરી દેશે અને ડંકો દઈ અને એ ધામમાં જવાના છે. આ મારી ગેરંટીની વાત છે. હા, આ ગેરંટીની વાત છે. બોલો, સ્વામિનારાયણ ભગવાન આમાં બિલકુલ ખોટું નહીં કરે. અને પછી લોકો જે પછતાશે ને કે આપણે બહુ ભૂલ કરી હો, સ્વામી હતા તે ન ઓળખી શક્યા, થશે બધાને. હા, આપણે બહુ ભૂલ કરી હો. હા, એવું બોલશે. પછી જે સ્વામી હતા છે નથી ઓળખી શક્યા એ લોકો બોલશે. હા, ઘણા સેવા કરતા હોય છે, દર્શન કરતા હોય છે, સમાગમ કરતા હોય છે, તો એમ થાય હે આપણે સ્વામીનું કામ કરી જોગ સાધી લીધો, એમ થાય ને. ઉર્જાવાન સંત છે પણ અત્યારે આકરા સહજ સ્વભાવના હોય, એમની સાથે કામ કરવામાં ભલભલના ભય લાગે. સદગુરુની કૃપાથી તેઓ ધીરે ધીરે એકદમ શાંત થઈ ગયા છે. આજે એમની એ જ ઉર્જા ઉત્તમ ભક્તિ માર્ગમાં પરિણમી છે. વર્ષોથી એકધારી રીતે એક આસને બેસીને ભગવાનની માળા પૂજાપાઠ કર્યા કરે છે. હાલમાં તેઓ ધોરાજી મંદિરમાં રહીને અખંડ ભજન કરે છે. અહીંયા મોહન પ્રસાદ સ્વામીનું જીવન પૂરું થઈ ગયું. બહુ મોટી ઉંમર હશે અને આગળ પાછળની કોઈને મળ્યું નથી માહિતી, એટલે જન્મ તારીખ લેખી નથી, પણ અનુમાને 90 વર્ષની આસપાસ છે. એ જો તમારી સાનુકૂળતા હોય ને તો હું તો કહું તમે દર્શન કરવા જાજો ધોરાજી. હા, જાજો. આવા સંત કદાચ ક્યાંક પરોક્ષ બને તો એને સોનાની હાથીની અંબાડીએ સોનાની ફેરવે ને આપણે જે ઓળખી શક્યા નથી. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક ઘણમૂલું ઘરેણું કહેવાય, એને આપણે ઓળખી શક્યા નથી આજે. હા, જેનો જાજો પ્રચાર હોય, જાજા ફેમસ થઈ ગયા હોય એને મોટા માને, પછી કેટલા મોટા છે ભગવાન જાણે એ જાણતા હોય. આ જે મોટા છે ને એને કંઈ ઓળખતા નથી. વાત એ છે અગત્યની. એકાદો સ્વભાવ હોય બરાબર તેજ આકૃત પ્રકૃતિનો, અને એને લઈને આપણે ઓળખવામાં ભૂલ કરીશી. ઓળખજો. પછી બોલવું પડશે અમે બહુ ભૂલ કરી. હા, એમ બોલવું પડશે પછી. જય સ્વામિનારાયણ.